મારું નામ રેવાભાઈ ભાયાભાઈ મીર, હાલ મેઘોડિયા ગામ મારું, હાલ વડોદરા રહું છું. આ ગૌસર માટેનું અમે 15 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને હાલ 2 વર્ષ પહેલે પાકા પીડીયુ સાહેબ ને બધા આવીને ખૂટા મારી ગયા હતા, પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. એ વર્ષ એવું કીધું કે અમને આટલી નીપજ લેવા દો. પછી અમે અહીંયા અઠવાડિયે ધક્કા ચાલુ રાખ્યા. અમારા ગામની સીમમાં 300 વીઘાનું ગૌસર, એમાંથી અત્યારે 200 વીઘાનું દબાણ છે. ગાયોનો કે આશરો રહ્યો નથી ઊભો રહેવાનો. છેલ્લે અંતે અમે આજે ગઢડા ગાયો લઈ 150-200 ના બધા ભાઈઓને લઈ અને આ રજૂઆત માટે અમે આવ્યા છીએ. અધિકારીએ એવું અમને આજથી 11 દિવસનો વાયદો કર્યો છે. 11 તારીખે તમારા ખૂટા મારી જાય છે અને તમારું ગૌસર ખાલી કરાઈ જાય છે. તકલીફ એટલે અત્યારે કોઈને ખાવા લોટ નથી, બિચારા એને ઢોરાને પૂરું નથી પડતું, ભૂખ્યા રહેશે અને અહીં આવવું પડે છે અંતે. હા, બીજા ખેતરના હાથ બહાર લાવી અને જો શેઢે જાય તો ખેડૂત કેસ કરે છે અને ખોટી રીતે બધા માલધારીને હેરાન કરે છે આ ખેડૂત. તમે કીધું કે અધિકારી 11 દિવસની વાત કરી, 11 દિવસ પછી પણ દબાણ દૂર નહીં થાય તો તમે લોકો શું કરશો આવતા દિવસો? હવે 11 તારીખે અમને કીધું છે અને નહીં કદાચ આ બને અને નહીં થાય તો અમે આજથી મોટા આંદોલન માથે ઉતરવાના છીએ અને 500 ભરવાડ આવીને બેસીશું અને ગાયો અહીં લઈને આવવાના છીએ, વાહ પોટલા ઉસાળા લઈને. ઓકે, દેવશુભાઈ, આજે તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ કરવા આવેલા છો, કેવી રીતે વિરોધ કરવા આવેલો છો? કેટલા લોકો? હું પોતે 5 વર્ષથી ગૌસર માટે દોડું છું. ટીડીયા સાહેબને અરજી દેવી છે, મામલતદાર દેવી છે, કલેક્ટરમાં દેવી છે, પરાગ સાહેબમાં દેવી છે, કોઈ અમારી વાત સાંભળતા નથી. અને 8 દી અમે આવી છીએ, કોઈ અમને ગમે કેવું તમારી વાત સાંભળે. ત્યાંથી અમે પોતાની પૈસાને દઈને માપણી કરાવી તો હદ નિશાન ખૂટા મારી ગયા અને તોય અમને કઈ જવાબ દેતા નથી. કે ઉતાણી આવે ને હોળી આવે ત્યાં સુધી ખમો સિઝન લઈ લેવા દો, પછી તમને હોળી પછી ખાલી સિઝન લેવા દે ખાલી કરી દી. હે આજે કેવી રીતે પહોંચેલા છો? આજે તો અમે ગાયો ઓલા ફેર અમે ગયા હતા 8 દી કીધું તો એને કે તમે નહીં કાઢો તો એને ગાયો ને અમે પોતે આવીને માલધારી આવીને બધા ઉપાસમાંથી ગયા છીએ. અધિકારી સાથે વાત કરી, રજૂઆત પણ કરેલી. હા, કારણ કે તમને થઈ જાય જ કરે, જ્યારે આવી થઈ જાય જ કરે. અત્યારે 11 દિવસનું અમને કીધું છે, 11 દિવસનું કીધું છે. ગાયો માલધારી બધું લઈને આવ્યા છે. એ ખાલી કરે તો અમે 12 દિવસે આખા બોટાદ જિલ્લાના માલધારી આવીને ઉપાસમાંથી દઈ જઈશું, માલ શીખે લાવીને. ભાઈ લેલા મારું નામ છે અને મેઘોડિયા ગામના રહેવાસી છીએ. આજે તાલુકા પંચાયત કચેરી ખાતે તમે આવેલા છો, અંદાજે કેટલા માલધારીઓ અને કેવી રીતે વિરોધ કરેલો? અત્યારે અમે તાલુકા પંચાયત કચેરી આવેલા છીએ. ગૌસર ખુલ્લું કરાવવા બાબતમાં વારંવાર અરજી આપેલી છે. તાલુકા પંચાયત કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, પણ એકદાન ટીડીઓ સાહેબ આવી અને અમારી માપણીના જે ફી ભરી હતી એની હદ નિશાન કરી દીધી, ખૂટા ખોડી દીધા, પણ ગૌસર ખુલ્લું કરાવ્યું નહીં. અને ટીડીઓ સાહેબે એવું કીધું કે 1 સિઝન ખેડૂત લઈ લેવા જો, પછી હું ખુલ્લું કરાવી દઈશ. એના 1.5 વર્ષ થયું અને સાહેબે કાંઈ ખુલ્લું ન કરાવી દીધું. એના માટે આજે અમારે 225, 200 થી 250 અને 100 જણા માલધારીમાં હિજરત કરી અને ગરડા અહીંયા તાલુકા પંચાયત કચેરીએ આવવું પડ્યું અને ઉપવાસ માટે બેસવું પડ્યું. અધિકારીને મળેલા રજૂઆત કરેલી, અધિકારીને શું કીધું? અધિકારી સાહેબે અમને 11 દિવસની મુદત આપી છે. 11 દિવસમાં અમે તમને ખુલ્લું કરાવી દઈશું એવું અત્યારે અધિકારી સાહેબે અમને કીધું છે. હવે 11 દિવસમાં જો ન થાય તો 12મા દિવસે અમે જેટલા બોટાદ જિલ્લાના માલધારી છીએ એટલા ભેગા, તમામ માલધારી ભેગા થઈ અને ગઢડા તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસમાં જ બેસીશું અને બોટાદ જિલ્લાના જેટલા માલધારીના પશુ છે એ પશુની હોતાની અમે હિજરત કરાવશું. વાળા તાલુકા વિકાસ અધિકારી ગઢડા. મેઘોડિયા ગામની ગૌચરના દબાણને આજે માલધારીઓ રજૂઆત કરાવે છે, ગાયો સાથે પહોંચેલા છે, આ પ્રમાણેની ફરજ પડેલી છે. શું કારણ, કેટલા સમયથી રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે. માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે, જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે, એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે. એટલા માટે માપણી સીટ જે તે સમયે
ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા. એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે. સાહેબ અંદાજે કેટલા વીઘામાં આ દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે, જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે. એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં હશે જેમાં દબાણ છે. તો કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે? એ તો ઘણા વર્ષોથી થઈ છે. ચોક્કસ આંકડો તો મારી જોડે પણ નથી. ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને કામ આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે. જે છે ગૌચરની જમીન 314 જે એમનો વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે. એ 2 થી 3 દિવસમાં સુધારો થઈ આવ્યોથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ. એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે એમનો કંઈક ચોક્કસ નિવાડો લાવીશું. હા, ચોક્કસ. જેમના વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દૂર કરવાનું. હાલ કેવા પ્રકારનું દબાણ? ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં થઈ શકે. એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર થાય.